ભીંડાનું શાક આપણે બધાએ ખાધું જ હોય છે. જુદી જુદી રીતે બધા બનાવતા હોય છે. કોઈ ભરેલો ભીંડો બનાવે તો કોઈ ટુકડા કરીને બનાવે, કોઈ આલુ ભીંડી બનાવે તો કોઈ ફ્રાય કરીને બનાવે. ઘણી જાતની જુદી જુદી રીતે આપણે ભીંડાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. નમસ્તે મિત્રો, મેધાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે જેને સુપર ફૂડ કહે છે તે ભીંડાના વિશે આપણે વાત કરીએ છીએ. જેને ડાયાબિટીસ છે કે જે કોઈને ફેમિલીમાં છે અને થવાનો ડર હોય છે એ લોકો માટે બહુ ઉપયોગી ભીંડાનું જળ એટલે કે જેને ઇંગ્લિશમાં લેડીઝ ફિંગર કહે છે, આ ભીંડાનું પાણી બનાવીને પીવાથી શું ફાયદા થાય છે એ આજે આપણે જોઈશું. ભીંડામાં પોલિફિનોલ ફ્લેવોનાઇડ નામનું તત્વ છે જે બ્લડ શુગરને લેવલ રાખે છે અને હાર્ટની બીમારીમાં સ્ટ્રોક આવતો નથી અને એમાં ફાયદાકારક છે. બ્લડ વેસલ્સને સોજો આવવા દેતી નથી. પેટની બીમારી તથા કોન્સ્ટિપેશનમાં પણ લાભદાયક છે. ભીંડાની 2 કે 3 સિંગ લઈ અને આપણે 1 ગ્લાસ પાણીમાં ટુકડા કરીને પલાળી દેવાનું છે. 5 થી 7 કલાક પલાળી દઈએ રાત્રે તો સવારે એનું જે એમાં ચીકાશ છે એ પાણીમાં આવી જાય છે અને આ પાણી ભીંડાના ટુકડા કાઢી અને આપણે પીવાનું છે. જે કોઈ ફક્ત 15 દિવસ પીએ છે આ પાણી તેનું બ્લડ શુગર લેવલ થઈ જાય છે, પેટ સારું થઈ જાય છે. આ પાણી રીચ ઇન ન્યુટ્રિયન્ટ છે, ઘણા તત્વો મળે છે. વળી હૃદય રોગમાં ફાયદો આપે છે, તેમાં એન્ટી કેન્સરલ પ્રોપર્ટી છે અને જે પ્રેગ્નન્ટ વુમન છે એના માટે પણ લાભદાયક છે. બનાવવું પણ સરળ છે અને બહુ સારું એક આપણને તત્વ મળે છે આ ભીંડાનું પાણી પીવાથી, ઓકરા વોટરથી. વાળને સ્મૂથ કરે છે, સ્કિનને શાઇન કરે છે અને જો કોઈને સાદું એવું થોડુંક ચીકાશવાળું પાણી હોય તો ન ફાવતું હોય તો લીંબુ અને મધ મેળવીને પણ લઈ શકે છે. હવે લીંબુ અને મધ મેળવેલું આ ભીંડાનું પાણી ફેસ ઉપર લગાવવાથી ફેસ ચમકે છે અને તેના ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે એટલે કે કેલરી ઓછી છે અને સોલ્યુલર અને અનસોલ્યુલર ફાઇબર છે. ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારે છે અને વજન ઘટાડવામાં પણ આ પાણી ઉપયોગી છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ગળામાં ઇન્ફેક્શન થઈ હોય તો તે પણ દૂર કરે છે. ફ્રેન્ડ્સ, આ ઓકરા વોટર એટલે કે ભીંડાનું પાણી ખાલી 2 સિંગોનું બનાવેલું હોય, 15 દિવસ પીવાથી ઘણો લાભ મેળવે છે. સ્વસ્થ રહો, એક શુભેચ્છા.